મિત્રો, જ્યારે મેં વધેલી રોટલીમાંથી આટલી ટેસ્ટી રાત્રે રેસીપી બનાવી, જ્યારે બધા લોકો જમવા બેઠા ત્યારે કોઈને પણ આઈડિયા ના આવ્યો કે આ ટેસ્ટી રેસીપી વધેલી રોટલીમાંથી બનેલી છે. અને જ્યારે મને પૂછવામાં આવ્યું કે આ ટેસ્ટી રેસીપી તે શેમાંથી બનાવી છે, ત્યારે મેં કહ્યું કે વધેલી રોટલીમાંથી. તો બધાનો એક જ રિસ્પોન્સ હતો કે હે, આટલી ટેસ્ટી રેસીપી વધેલી રોટલીમાંથી. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આજની ટેસ્ટી, હેલ્ધી અને એકદમ સરળ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં 4 જેટલી મીડિયમ સાઇઝની રોટલી લીધી છે. આ રીતે આપણે મોટા ટુકડાઓમાં એને કટ કરી લઈશું. તો 4 રોટલીને મેં મોટા ટુકડાઓમાં કટ કરી લીધી છે. હવે લઈ લઈશું એક મિક્સર જાર અને બધી જ જે આપણે કટ કરી છે રોટલી મિક્સર જારની અંદર ઉમેરી અને સારી રીતે આને ક્રશ કરી લેવાની. બને ત્યાં સુધી એકદમ ફાઇન તમારે આને ક્રશ કરવાની. બધી જ રોટલીને મેં ફાઇન ક્રશ કરી લીધી છે. જો રોટલી ગરમ હોય તો તમારે શું કરવાનું, થોડીવાર માટે પંખા નીચે મૂકી દેવાની કે જેથી રોટલી થોડીક સુકાઈ જાય અને ત્યારબાદ મોટા ટુકડામાં કટ કરીને આ રીતે તમારે ક્રશ કરી લેવાની. આને ચાળવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. હવે લઈ લઈશું એક બાઉલ મોટી સાઇઝનો અને તેની અંદર એક પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું કે જેથી પહેલી વાર તમે બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનશે. તો એક વાટકી ભરીને આ ક્રશ કરેલી રોટલી થાય છે. હવે તેની અંદર આપણે અડધી વાટકી જેટલો, ફ્રેન્ડ્સ જો આ લોટ ન હોય તો તમે આના વગર કઈ રીતે તૈયાર કરી શકો છો એ પણ હું તમને કહીશ. તો અત્યારે મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે. તો જો ચોખાનો લોટ ન હોય તો તમે આની જગ્યાએ સોજીનો પણ ઉપયોગ કરી શકાય છે. થોડોક ઘઉંનો લોટ પણ એડ કરી શકાય. હવે બસ ટેસ્ટી એવા મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું ઓછું એડ કરવાનું કેમ કે રોટલીમાં પણ મેં મીઠું એડ કરેલું હતું પહેલાં, એટલા માટે. ત્યારબાદ સારો એવો કલર આવે એ માટે મેં 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલી હળદર એડ કરી છે. હવે બસ આ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો બિલકુલ પણ વધારે મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. ફક્ત અને ફક્ત મીઠું, મરચું અને હળદર જ એડ કરી છે. તો બસ આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે એ જ વાટકીના માપથી આપણે આની અંદર પાણી એડ કરીશું. કેટલું પાણી યુઝ થાય છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ. તો આ રીતે એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું. આ રીતે તમારે થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. ચોખાનો લોટ એડ કર્યો છે એટલા માટે જે પાણીનું પ્રમાણ છે એ થોડુંક વધારે જશે. જે આ લોટ છે બહુ જ વધારે પડતો તમારે સોફ્ટ પણ નથી રાખવાનો અને વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો. કેવી થિકનેસ રાખવાની એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ. આની જે થિકનેસ છે એ આપણે રોટલી જેવી રાખીશું. એકદમ પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે. 1 ચમચી જેટલું લાસ્ટમાં તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે તેલ વગર પણ તૈયાર કરી શકો છો. તમારે તેલ લોટમાં એડ કરવાની જરૂરિયાત નથી જો તમે તેલ ઓછું ખાતા હોય તો. નહીં તો આ રીતે થોડુંક એડ કરી શકો છો પાછળથી. લોટને હાથમાં લઈ અને આ રીતે થોડુંક મસળી લઈશું અને ત્યારબાદ આ ટાઈપનો થોડોક શેપ આપી દઈશું. તો ફાઇનલી એકદમ પરફેક્ટ લોટ તૈયાર હશે. ચાલો પાણી કેટલું યુઝ થયું એ હું તમને બતાવી દઉં. તો આની અંદર 5 વાટકી જેટલું પાણી બચી ગયું છે. તો અડધી વાટકી કરતાં થોડુંક વધારે આની અંદર મેં પાણી એડ કર્યું હતું. હવે આપણે લઈ લઈશું સેવ પાડવા માટેનો સંચો અને આને મેં સારી રીતે તેલથી ગ્રીસ કરી લીધો છે. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યારબાદ બધો જ લોટ આની અંદર ઉમેરી અને ઉપરનું જે ઢાંકણ છે એના ઉપર પણ મેં થોડુંક તેલ લગાવી દીધું છે. હવે આપણે એને બંધ કરી દઈશું. આ રીતે જે કાણાવાળી પ્લેટ હોય છે એના ઉપર સરસ મજાની સેવ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. જો કાણાવાળી પ્લેટ ન હોય તો તમે આની જગ્યાએ સિમ્પલ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો કાણા વગર. આની અંદર ચોખાનો લોટ એડ કર્યો છે જેના કારણે આને પાડવામાં પણ સરળતા રહેશે અને એકદમ છૂટી છૂટી બનશે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ સરળ રીતે બધી જ સેવ તૈયાર થઈ રહી છે. અને હા ફ્રેન્ડ્સ, આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે. તો ફ્રેન્ડ્સ, થોડું પણ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં કે જેથી હું તમારી સાથે આ રીતે નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી શેર કરી શકું અને બધા જ વિડીયો તમારી સાથે સૌથી પહેલાં શેર થઈ જાય. તો મિત્રો જુઓ, બહુ જ બધી મેં સેવ તૈયાર કરી લીધી છે એક પ્લેટ ભરીને. હવે જે પાણી છે એ સારી રીતે ગરમ થઈ ગયું છે. જો આ ટાઈપનું ઢોકળાનું કુકર ન હોય તો તમે આની જગ્યાએ કોઈ પણ એક તપેલું લેવાનું મોટું અને નીચે કોઈ પણ સ્ટેન્ડ મૂકી અથવા તો વાટકી ઊંધી મૂકી અને ત્યારબાદ જો તમે મૂકશો સેવ તો પણ બફાઈ જશે. તો આને વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. ફક્ત ને ફક્ત 7 થી 8 મિનિટમાં કૂક થઈ જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે સેવો છે એ પણ સરસ મજાની કૂક થઈ ગઈ છે. હવે તરત જ આને બહાર નહીં નીકાળીએ. થોડી વાર માટે આને રહેવા દઈશું કે જેથી સરસ મજાનું જે પાણી હોય ઉપર થોડું ઘણું એ સુકાઈ જાય અને સેવ એકદમ પરફેક્ટ બને. તો જે પાણી છે એ સારી રીતે સુકાઈ ગયું છે. તમને અત્યારે એમ થતું હશે કે આ તો બધી ચીપકી ગઈ છે, પણ ફ્રેન્ડ્સ થોડી વાર પછી તમે જોજો, જ્યારે આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યારે બધી જ જે સેવો
સેવો છે એ અલગ થઈ જશે. જો આ રીતે તમે કરશો તો પણ એ સેવો અલગ પડી જ જશે. આ જે સેવો છે એને છૂટી પાડતા ફક્ત ને ફક્ત મારે 1 મિનિટ જેટલો જ સમય લાગ્યો છે, બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગ્યો. અત્યારે તમને થોડી પણ ચીપકેલી લાગી હશે, બટ જ્યારે આપણે રેસીપી બનાવીશું લાસ્ટમાં ત્યારે તમે જોજો જે પણ સેવ ચીપકેલી થોડી ઘણી પણ છે એ બધી જ અલગ પડી જશે, બિલકુલ પણ આ રીતે ચીપકેલી નહીં રહે. ચાલો હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. ફક્ત આની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય ત્યારે ઝીણું કટ કરેલું લસણ અને ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરીશું. બંને 1-1 ચમચી જેટલું એડ કરીશું. તેલ વધારે પડતું ગરમ નથી કરી દેવાનું, એકદમ સામાન્ય ગરમ થાય તરત જ આપણે એડ કરી દઈશું. હવે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આની થોડી કચાશ દૂર થઈ જાય, સારી એવી સુગંધ આવે ત્યાં સુધી તમારે આને તેલની અંદર સેલો ફ્રાય કરવાનું છે. તો ફ્રેન્ડ્સ સારી રીતે આ કૂક થઈ ગયું છે, આની સરસ મજાની સુગંધ પણ આવવા લાગી છે. ચાલો હવે આની અંદર આપણે ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરીશું. તો તે એડ કર્યું છે મેં અત્યારે એક નાની વાટકી જેટલું. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે હવે આપણે ધીમી કરી દઈશું. આને બહુ વધારે પડતું કૂક નથી કરવાનું, ફક્ત મેં મિક્સ જ કર્યું છે. હવે આની અંદર 3 થી 4 ચમચી જેટલી મેં ડુંગળી એડ કરી છે, મોટા ટુકડામાં કટ કરીને. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે અત્યારે પણ મેં ધીમી જ રાખી છે. ડુંગળી એડ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે થોડીક મીડિયમ કરી દઈશું, બહુ વધારે પડતી ફાસ્ટ નથી કરવાની. હવે ઊભી કટ કરેલી કોબીજ એડ કરીશું. તે મેં લીધી છે એક નાની વાટકી જેટલી. આને પણ આપણે મિક્સ કરી લેવાની, બિલકુલ પણ આને બહુ ઓવરકુક નથી કરવાની, ફક્ત આ રીતે મિક્સ જ કરવાની શાકભાજી. જો તમારા જોડે કેપ્સિકમ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. ફક્ત અને ફક્ત કોબીજ, ડુંગળી અને ટામેટાથી પણ તૈયાર કરી શકાય. ફક્ત ટામેટા ડુંગળીથી પણ સરસ જ લાગશે આ રેસીપી. હવે આની અંદર ઊભું કટ કરેલું મેં ટામેટું એડ કર્યું છે, અડધી વાટકી જેટલું. હવે બસ આને પણ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવામાં મારે બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગ્યો, એકદમ સરળ રીતે બનાવી છે અને તમને પણ બનાવવામાં આસાની રહેશે. જો રોટલીઓ બહુ વધી હોય તો તમે ચોક્કસથી ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવજો, ન વધી હોય તો પણ બનાવીને રોટલી અને પછી આ રેસીપી બનાવજો. ચાલો ટેસ્ટી એવા મસાલામાં સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું, સારો એવો કલર આવે એ માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર. જો ચીની ફ્લેક્સ હોય તો એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. તો એક નાની ચમચી જેટલા ચીની ફ્લેક્સ અને થોડોક મેગીનો મસાલો એડ કરીશું. મેગીનો મસાલો ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. તો મેં એ એડ કર્યો છે એક નાની ચમચી જેટલો. હવે બસ સારી રીતે બધા જ મસાલા મેં મિક્સ કરી લીધા. હવે જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું. અત્યારે મેં લીધો છે સોયા સોસ. સોયા સોસ ન હોય તો ફક્ત ટોમેટો કેચઅપથી પણ તૈયાર થાય છે, તો પણ સરસ જ લાગશે. તો 1 થી 1.5 ચમચી જેટલો મેં સોયા સોસ એડ કર્યો છે અને 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કર્યો. હવે બસ સોસને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ જે આપણે સેવ તૈયાર કરી છે બધી જ સેવ આની અંદર એડ કરી દઈશું. મિત્રો લાસ્ટમાં આનું રિઝલ્ટ જોજો, વધેલી રોટલીમાંથી કેટલી સરસ મજાની નૂડલ્સ તૈયાર થાય છે. તો બસ હવે આની સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. મિક્સ કરતાં જ તમને આઈડિયા આવી રહ્યો હશે કે કેટલી છૂટી છૂટી આ નૂડલ્સ તૈયાર થશે. અને હા ફ્રેન્ડ્સ, આના પછી તમારે મારા જોડેથી કઈ રેસીપી શીખવી છે ચોક્કસથી જણાવજો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ સરસ મજાની ટેસ્ટી નૂડલ્સ તૈયાર છે. હવે 2 થી 3 ચમચી જેટલી લાસ્ટમાં કોથમીર એડ કરે છે અને ફરીથી આને મિક્સ કરી લઈશું. તો ચાલો ગરમા ગરમ આને સર્વ કરી લઈએ અને લાસ્ટમાં આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ નૂડલ્સ છે એ કેવી બની છે ને ફ્રેન્ડ્સ, એકદમ છોટી છોટી અને લાગે છે એકદમ ટેસ્ટી અને લાજવાબ. ફ્રેન્ડ્સ બહાર અંધારું થઈ ગયું છે એટલા માટે આનું જે રિઝલ્ટ છે એટલું બધું સારું નથી આવ્યું, બટ હા ખરેખર એટલું હું તમને કહી શકીશ કે બહુ જ ટેસ્ટી આ નૂડલ્સ તૈયાર થઈ છે. ઘરમાં ખાવા માટે પડી થઈ ગઈ, બધાને બહુ જ પસંદ આવી છે. ચાલો ટેસ્ટ કરી લો કે ખરેખર કેવી લાગી મને આ રેસીપી. મારા મોઢામાં તો પાણી આવી ગયું. અરે વાહ ફ્રેન્ડ્સ, માનો ટેસ્ટ કર્યો, બહુ જ સરસ લાગે છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.